નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં છેલ્લા કેટલાક દિવસથી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા જે કોઈ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારબાદ હવે ઇન્ડિગોના સીઈઓ દ્વારા માફી માંગવામાં આવી છે. તેમના દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે અને તેમને માફી માંગી છે. સાથે તેમણે જણાવ્યું છે કે 15 ડિસેમ્બર સુધી લોકોએ આ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તેમના દ્વારા પૂરા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે વહેલી તકે આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવી શકાય. કહેવામાં આવી રહ્યું છે કે આ જે કોઈ પરિસ્થિતિ સર્જાઈ છે તેની પાછળ ક્રૂ મેમ્બરની અછત અને કેટલીક ટેકનિકલ ખામીઓ જવાબદાર છે. હવે આ જે કારણ આપવામાં આવી રહ્યું છે તેના ઉપર પણ કેટલાક સવાલો ઊભા થાય છે કે દિવસની લગભગ એમ કહી શકાય કે દૈનિક 2300 જેટલી ફ્લાઇટનું સંચાલન ઇન્ડિગો કંપની કરી રહી છે, ત્યારે તેમની દ્વારા આવી પરિસ્થિતિ કેવી રીતે સર્જાઈ શકે. આ સાથે જ એ પણ સવાલ ઊભો થાય છે કે જો ખરેખર કોઈ ટેકનિકલ ખામી હોય તો તેને સરખી કરવામાં કેમ કોઈ ચૂક રહી જાય છે કે પછી શા માટે આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ ડિલે થઈ રહી છે અને અથવા કેન્સલ થઈ રહી છે. આ સાથે જો ટેકનિકલ ખામીઓની વાત કરવામાં આવી રહી છે તો શા માટે આ ટેકનિકલ ખામીઓને સુધારવામાં કોઈ ચૂક રહી છે, શા માટે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ ડિલે થઈ રહી છે અથવા કેન્સલ થઈ રહી છે, અને જો ક્રૂ મેમ્બર્સની અછતનો સવાલ હોય તો આ બાબત કેવી રીતે શક્ય છે. અચાનક જ ક્રૂ મેમ્બર્સની અછત કેવી રીતે શક્ય છે, આ પણ એક મોટો સવાલ છે. જો ખરેખર આવી કોઈ પરિસ્થિતિ સર્જાઈ રહી છે તો લાંબા સમય સુધી તેનું કોઈ નિરાકરણ કેમ નથી આવી રહ્યું. હાલમાં એક મોટો પ્રશ્ન એ જ ઊભો થાય છે કે ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિને જાણી જોઈને તો ઊભી કરવામાં નથી આવી. શા માટે તેનું નિરાકરણ કરવામાં આટલું મોડું થઈ રહ્યું છે. શું આ પરિસ્થિતિ સર્જીને કોઈ અન્ય વ્યાવસાયિક ફાયદાને ઉઠાવવાનો કે તેનો લાભ લેવાનો તો પ્રયત્ન નથી કરવામાં આવી રહ્યો ને. આના ઉપર તમારું શું કહેવું છે, કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો.